હેલો સ્ટુડન્ટ્સ, જ્ઞાન મંજે મોડર્ન સ્કૂલ આયોજિત યુટ્યુબ લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. બેટા, આ પહેલાંના લેક્ચરની અંદર આપણે આ વાત કરી છે ભૂમિતિના પાયાના ખ્યાલો. આ પહેલાંના લેક્ચરની અંદર મેં તમને આને લગતી જે કાંઈ પણ થિયરી છે એ બધી થિયરી મેં તમને ભણાવી દીધી છે. એ લેક્ચર આપણે માત્ર થિયરીનો જ હતો, માટે એ તમને થિયરીના ફોટા સાથે એ લેક્ચર મેં તમને કરાવ્યું છે. પણ જ્યાં મારે તમને સમજાવીને કરાવવાની જરૂર હતી તો એ દાખલા અત્યારે આપણે બોર્ડ ઉપર કરી રહ્યા છે. તો આ તમારી ચોપડીનું સ્વાધ્યાય 4.1 છે. કયું છે બેટા? સ્વાધ્યાય 4.1. હવે મેં તમને એવું કીધું હતું કે જ્યારે આ પ્રકરણ ચાલુ કરશું ત્યારે આમાં જે જરૂરી હોય એ દાખલા હું કરાવીશ, એટલે ટૂંકમાં તમને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવીશ, બરાબર છે. હવે તમારે આની અંદર આ લેક્ચરમાં તમારે જોવાનું છે કે મેં જે થિયરી ભણાવી, રેખા કોને કહેવાય, બિંદુ કોને કહેવાય, કિરણ કોને કહેવાય, એના ફોટા પણ હું તમને તમારા ગ્રુપમાં મોકલી આપીશ અને લેક્ચરની અંદર તમને એક એક થિયરીની વ્યાખ્યા પરફેક્ટ સમજાવી જ છે. તો એના આધારે તમને સરળતાથી ખબર પડી જશે કે આના જવાબ શું આવશે, બરાબર છે. તો તમે પહેલાં બોર્ડ ઉપર જોઈ લો, તમને એક આકૃતિ દોરેલી બોર્ડ ઉપર તમને દેખાય છે, બરાબર છે. એ તમારા દાખલા નંબર 1ની છે. એમાં પહેલાંમાં તમને કીધું છે કે આની અંદરના તમારે 5 બિંદુઓના મને નામ કહેવાના છે. બિંદુ એટલે આ જે ટપકાઓ આપેલા છે એ. તો કયા કયા બિંદુ થાય બેટા? આ પહેલાંનો જવાબ શું આવે તો તમે લખી શકો. કયું? બી બિંદુ. પછી કયું? ઓ. પછી કયું આવે? ઈ. પછી કયું આવે? ડી. અને પછી કયું આવે? સી. હવે આમાં કોક એમ કહેશે મિસ મેં તો પહેલાં બી લખ્યો ને પછી સી લખ્યો ને પછી આ બધા લખ્યા, તો પણ ચાલે. બિંદુ એટલે તમને ખબર છે બિંદુઓ ભેગા થઈને શું બને છે બેટા? રેખા બને છે. શું બને છે? રેખા. એટલે આ બધાને શું કહેવામાં આવે? બિંદુઓ. આવો પ્રશ્ન તમને તમારી એક્ઝામમાં પૂછાય તો તમારે એનો જવાબ લખવાનો રહે. હવે બીમાં તમને એવો પ્રશ્ન કર્યો છે. બીમાં શું કીધું છે જુઓ તો, કે રેખા કઈ કઈ છે, કઈ કઈ રેખા છે એવું તમને કીધું છે. હવે એ તમને મેં સમજાવ્યું હતું કે જે બાજુ એરો આવે ને એ બધી શું કહેવામાં આવે છે બેટા? રેખા, બરાબર છે. રેખા એને સંકેતમાં આ રીતે પણ આપણે લખી શકીએ, બરાબર. તો આપણે દર વખતે રેખા 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 એવું લખવાનું નહીં, તો એ આપણે સંકેતની અંદર લખવાનું છે. તો કે રેખામાં કઈ આવે? પહેલાં તો હું તમને અહીંયા બતાવતી જાઉં. કઈ આવે? ડી ઈ. પછી કઈ આવે તો કે ઈ ઓ. આ રેખા જ છે ને, જુઓ ને, અહીંથી આમ, અહીંથી આ, પછી ઓ બી. રેખા કઈ આવે બેટા? ઓ બી. પછી તો કે ઓ સી. કઈ રેખા આવે? ઓ અને સી. હવે તમારે જોવી હોય તો એક આખી રેખા થઈ જાય. ડી ઈ, પછી ડી ઓ, ડી બી, ડી ઈ, પછી ઈ ઓ, પછી ડી બી, પછી ડી સી. આવી ઘણી બધી રેખાઓ આવી શકે. અહીંથી તમે ડી બી પણ રેખા લઈ શકો. હવે રેખાઓ કોઈ નિશ્ચિત નથી, આમાં તમે આગળ આગળ તમને ગમે એ તમે રેખા લખી શકો. મેં તમને ખાલી સમજાવવા. જો ડી ઈ, આ અહીંયા પણ એરો છે અને અહીંયા પણ એરો છે, એટલે કહેવાય ડી ઈ. પછી ઈ ઓ, પછી ઓ બી. પછી તમે અહીંથી એવું પણ કહી શકો કે ડી બી રેખા છે જ તે, કારણ કે બંને બાજુ એરો છે. અહીંથી તમે એવું પણ કહી શકો કે ઈ બી પણ રેખા છે, એવું પણ કહી શકો, બરાબર. પછી અહીંયા રેખા ઓસી છે, રેખા છે. તમે જુઓ તો ઓસી નો કહેવાય, કારણ કે અહીંથી આગળ વધતું નથી, માટે એને રેખા કહેવાય નહીં, બરાબર છે. પણ તમે અહીંયાથી એવું કહી શકો કે રેખા ઈ અને બી, એવું કહી શકો. રેખા એટલે બંને બાજુ એરો આગળ આગળ સુધી વધવો જોઈએ. એટલે ડી ઈ, પછી ડી ઓ, બરાબર છે. પછી કઈ કીધી છે? ડી બી, બરાબર છે. ડી બી પણ તમે કહી શકો ને, જો મેં તમને છેલ્લું લખ્યું છે. પછી ઈ બી, ગમે તે તમે રેખા કહી શકો. પછી ઈ ઓ, એવી ગમે તે રેખાઓ તમે કહી શકો. રેખાઓ તમે ઘણી બધી આગળ આગળ લખી શકો, વગેરે વગેરે વગેરે. ડોટ 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 લખો તોય ચાલે અને વગેરે લખો તો પણ ચાલે. એની પછી સીની વાત કરી છે. સીમાં તમને શું કીધું છે કે 4 કિરણો, કિરણ 4 જ હશે, એ તમારે દર્શાવવાના છે. હવે પહેલી વાત તો કિરણને સંકેતમાં શું કહેવાય તો કે એની શરૂઆત નક્કી છે, પણ એ ક્યાં પૂરું થાય છે એ એરો નક્કી નથી. તો એની અંદર તમારે કિરણની અંદર લખવાના છે ડી બી, ડી ઈ. જો હું તમને સમજાવું છું. ડી બી, પછી ડી ઈ. જો ડી બી હવે અહીંથી શરૂ થાય છે ને અહીંયા આગળ વધે છે, બરાબર. પછી કીધું છે ડી ઈ, આ પણ એક શું કહેવાય? એરો. પછી આગળ તમે વાત કરો ઈ ઓ, તો પણ એને પણ શું કહેવામાં આવે છે? એરો, બરાબર છે. ઓ બી, ઓ ઈ, ઓ બી, ઓ ઈ, વગેરે વગેરે વગેરે, બરાબર. વધારે હું લખતી નથી. જો પહેલું શું કીધું? ડી અને બી અહીંથી શરૂ થાય છે. અહીંથી પોઈન્ટથી આપણે શરૂ કરીએ તો આગળ એક કિરણ ગયું છે, બરાબર. પછી મેં વાત કરી ડી અને ઈ પણ આગળ જાય છે. પછી મેં વાત કરી ઓ અને બી. હવે ઓ અને સી પણ લીધું, કેમ કે એની શરૂઆત અહીંથી નક્કી છે. આ બાજુ જો રેખામાં આવે નહીં,
પણ કિરણમાં તો એ આવી જ શકે, આવા વગેરે વગેરે. પછી કિરણ પછી ડીમાં તમને શું કીધું છે બેટા? તમે ચોપડી બહુ જાડી છે, બરાબર છે. હવે છેલ્લામાં તમને એવું કીધું છે રેખાખંડો. શું કીધા છે તમને લખવાના? રેખાખંડો. હવે રેખાખંડ તો આની અંદર તમને ખબર છે, રેખાખંડ એટલે એનું માપ કેવું હોય બેટા? નિશ્ચિત હોય. કેવું હોય? એનું માપ નિશ્ચિત હોય, એને રેખાખંડ કહેવાય. આમાં રેખાખંડમાં જો રેખાખંડ ડી ઈ ઓ, ઓ બી, ઓ સી, પછી ડી બી, ઈ બી, એવી રીતે ગમે તે તમે રેખાખંડ લખી શકો. તો ડી ઈ, ડી ઓ, પછી ઈ બી, પછી ઓ બી, આવા ઘણા બધા રેખાખંડો વગેરે વગેરે એવી રીતે આપણે લખવાનું છે. રેખાખંડો એટલે એનું માપ નિશ્ચિત હોય બેટા. જો ડી ઈ આટલું જ માપ હોય, પછી ડી ઓ તો કે અહીંથી લઈને અહીંયા સુધીનું, પછી ઓ બી તો કે આટલું રેખાખંડ થાય, બરાબર. ઈ બી તો આટલું રેખાખંડ, ઓ સી તો એ આટલો રેખાખંડ થાય. આવી રીતે વગેરે વગેરે કરીને એનો જવાબ આવે છે. જો ફરીથી કહું છું, બિંદુઓ કોને કહેવાય? જે આપેલા છે એ બિંદુઓ તો નિશ્ચિત એ લોકોએ 5 જ બિંદુ કીધા. બિંદુ તમને દર્શાવેલા છે ડી ઈ ઓ બી અને સી. કોક આમ લખે, કોક આમ લખે, બરાબર છે, એ ચાલે. પછી રેખાની વાત કરી છે. રેખા એટલે બંને બાજુ આગળ આગળ વિસ્તૃત થાય એ. રેખા અનંત સુધી વિસ્તરેલી હોય છે. પછી આગળ વાત કરી છે કિરણની. કિરણની શરૂઆત નક્કી હોય ને પછી આગળ આગળ સુધી વધ્યા કરે છે, અનંત સુધી, બરાબર છે. તો ઈ ડી બી, ડી ઈ, પછી ઈ ઓ, ઈ બી ગમે તે તમે લઈ શકો. એમાં મેં જો વગેરે વગેરે કર્યું છે, બરાબર. પછી રેખાખંડોની વાત કરીએ. રેખાખંડોનું માપ નિશ્ચિત હોય છે. તમને 5મા એમાં દોરવામાં આવતું હતું કે 5 સેન્ટીમીટરનો રેખાખંડ દોરો, એટલે એનું માપ નિશ્ચિત જ છે, 5 સેન્ટીમીટરનું એનું માપ છે. તો આ તમારો દાખલા નંબર 1 4.1નો અહીંયા પૂરો થાય છે. ચલો હવે આપણે દાખલા નંબર કયો જોવાનો છે? 2. હવે તમને થશે ટીચર આટલું બધું અમારે ઝડપથી લખાતું નથી, તો મારે વારે વારે વસ્તુ કહેવાની નથી. વિડીયોને ઘડીક વાર પોઝ કરી દો અને પછી વિડીયો આપણે લખી નાખવાનો છે, બરાબર છે. પછી એમાં દાખલા નંબર 2ની વાત કરી છે કે આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 જ મૂળાક્ષરો કરી અને શક્ય એટલી રીતે આપણે નામ આપવાના છે. જો મારી પાસે પ્રેક્ટિસ બુક છે, બરાબર. હવે આમાં મારે તમને હું પૂછવાની પણ નથી અને હું તમને કરાવતી પણ નથી, કેમ કે હવે થોડી આપણે ઉતાવળ છે. મારે પરીક્ષાલક્ષી જે કાંઈ આવતું હોય એ જ કરાવવાનું છે. પછી તમને એવું કીધું છે કે ત્રીજા પ્રશ્નની અંદર તમને એવી રીતે પ્રશ્ન પૂછ્યો છે કે આકૃતિનો ઉપયોગ કરી અને તમારે પ્રશ્નના શું આપવાના છે? જવાબ, બરાબર છે. એ પણ તમારે એવું કીધું છે એ બિંદુને સમાવતી એવી તમને રેખા દોરવાની કીધી છે, એમાંથી પસાર થતી, એ તમને ત્યાં આપેલું જ છે. પછી ચોથા દાખલામાં તમને એવું કીધું છે કે તમને રફ આકૃતિ દોરવાની કીધી છે. શું કરવાનું કીધું છે? આકૃતિ દોરીને પ્રશ્નના જવાબ આપવાના છે. હવે એક બિંદુમાંથી અને 2 બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે એ આપણે કહેવાનું છે. હવે દાખલા નંબર તમારો આની પછી સીધો દાખલા નંબર તમારો કયો આવી જાય છે બેટા? દાખલા નંબર 4 આવે છે, બરાબર. રેખા બિંદુ, બરાબર છે. પછી રેખાખંડ કોને કહેવાય? કિરણ કોને કહેવાય? એ કન્સેપ્ટ આપણો ક્લિયર હોવો જોઈએ. અને એ વસ્તુ મેં તમને થિયરીમાં ખૂબ સરસ રીતે સમજાવી છે. હવે આના આધારે તમને એક દાખલા નંબર 4ની અંદર તમને રફ આકૃતિ દોરવાની, એટલે કે આકૃતિ દોરવાની કીધી છે. તો કે એક જ બિંદુમાંથી પસાર થાય તેવી, એક જ બિંદુમાંથી પસાર થતી રેખા, અને બીજી એવી આકૃતિ કીધી છે કે શું કીધું છે બેટા? કે 2 બિંદુમાંથી પસાર થતી રેખા, 2 બિંદુમાંથી પસાર થતી. આવી રીતે તમારે આ રેખા આવી રીતે તમને આપેલું હશે કે તમે આવું દોરો અને એ તમારે દોરવાનું છે. હવે તમારી પાસે માત્ર એક જ ટપકું છે, આ એક જ બિંદુ છે, તો એમાંથી કેટલી રેખા પસાર થાય? તમે જોજો. આમ થઈ આ એક, પછી એક જ બિંદુમાંથી આ પણ પસાર થઈ. આ કઈ થઈ બેટા? બીજી. આને રેખા એલ નામ આપો. આને કઈ આપી તમે? એમ. પછી આને તમે એક રેખા દોરી શકો, ઓકે. આને તમે આમ નામ આપ્યું એન. પછી અહીંથી આમ પણ એક જ બિંદુ છે એટલે ઘણી બધી રેખાઓ પસાર થશે, એન. પછી આને તમે નામ આપી દો ઓ. પછી તમારી અહીંથી પણ એક રેખા પસાર થાય તો એને નામ આપો પી, બરાબર છે. અહીંથી તમારી એક રેખા પસાર કરો તો આને નામ આપો ક્યુ, બરાબર છે. એટલે તમને એવું કહે કે એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો એક જ બિંદુની અંદરથી ઘણી બધી રેખાઓ પસાર થાય છે. એટલે આમાં તમારે લખવું પડે કે નિશ્ચિત બિંદુ કયું છે? ઓ.
આ તમારું એક જ બિંદુ હતું, બરાબર છે. તો આની અંદરથી આનો જવાબ શું આવે કે એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય. એક જ બિંદુમાંથી અસંખ્ય, તમને મેં દોરીને બતાવી છે, હજી તમારે દોરવું એટલે તમે દોરી શકો, અસંખ્ય રેખાઓ પસાર થાય. બરાબર. હવે આનો જવાબ આપવાનો કે બે બિંદુ હોય તો કેટલી રેખા પસાર થાય એવું આપણે કહેવાનું છે. બે તમને નિશ્ચિત બિંદુ જ આપી દીધા છે. આ બિંદુને મેં નામ આપ્યું એ અને આને તો નામ આપ્યું મેં બી. જો બે જ બિંદુ હોય ને તો એમાંથી માત્ર ને માત્ર એક જ રેખા પસાર થાય. કેટલી રેખા પસાર થાય? એક. કારણ કે તમને બે બિંદુ આપ્યા છે, એક અહીંયા અને એક અહીંયા, બરાબર. તો બે એક જ રેખા પસાર થાય. કદાચ તમે અહીંયા એ અને અહીંયા બી બિંદુ એમ લખો તો પણ આ કેટલી રેખા થઈ તમારી? એક જ રેખા થઈ. તમે રેખા આડી દોરો, ઊભી દેખો, ત્રાસી દોરો, ગમે તે દોરો, પણ જ્યારે બે બિંદુઓ આપ્યા હોય ત્યારે માત્ર ને માત્ર કેટલી રેખા પસાર થાય? એક જ રેખા પસાર થાય છે. તો તમારે એનો જવાબ લખવાનો છે કે બે બિંદુઓમાંથી માત્ર એક અને એક જ રેખા પસાર થાય છે. બે બિંદુઓમાંથી માત્ર એક જ રેખા પસાર થાય છે. બરાબર. હવે તમને થાય તો પરીક્ષામાં મેં તમને કીધું એવી રીતે પહેલો જે દાખલો કરાવ્યો એના આધારે કે બિંદુઓ કઈ છે, રેખા કઈ છે, કિરણ કયા છે, રેખાખંડો, એવું તમને પરીક્ષામાં પૂછાઈ શકે. બીજું આવું પણ પૂછાઈ શકે, તમને આવી રીતે રફ આપ્યું હોય ને એમાંથી તમને કીધું હોય આકૃતિ દોરો, બરાબર છે, તો એ પણ તમને આવડે છે. તમને એવું કીધું હોય રેખા દોરો, કાંઈ બીજું ન કીધું હોય તો રેખા તમને ખબર છે બંને બાજુ એરો આવે એને શું કહેવાય? રેખા. તમને કિરણની વાત કરી હોય તો તમને ખબર છે કિરણ પણ કેવી રીતે દોરાય, બરાબર છે. તો આ રીતે આપણે અલગ અલગ કિરણ, પછી રેખાખંડ, તો એવું તમને દોરતા આવડે જ છે. ચલો હવે આપણે આગળ વધવાનું છે. તમારું કાંઈ હવેના 4.1ની અંદર તમને આપ્યું છે દરેક પરિસ્થિતિની તમારે શું દોરવાની છે? કાચી આકૃતિ દોરવાની કીધી છે. શું દોરવાનું કીધું છે? દરેક પરિસ્થિતિની કાચી આકૃતિ. ચલો હું દાખલા નંબર તમને કયો છે આપણો બેટા? દાખલા નંબર 5 છે. એ હું તમને બોર્ડ ઉપર કરાવું છું. યાદ રાખજો, જે હું જે આ પ્રકરણમાં કરાવું છું, થિયરી બધી જ પૂછાશે, કારણ કે થિયરી એક લેક્ચરની અંદર મેં બધી જ લઈ લીધી છે. થિયરીની અંદરથી શું પૂછાય બેટા આપણને? MCQ એટલે કે તમને 5 કે 8 જે માર્કના તમને ઓલા વિકલ્પો પૂછાતા હોય એ પૂછાય, ખાલી જગ્યા, ખરા ખોટા, બરાબર છે, એ બધું તમને થિયરીમાંથી પૂછાઈ શકે. પણ દાખલા જેવા પૂછાવાના છે એવા હું કરાવું છું. તમને પહેલો જ દાખલા નંબર 5માં એવું આપ્યું છે કે આકૃતિ દોરો, બરાબર, કાચી આકૃતિ. એમાં તમને કીધું છે બિંદુ P એ રેખાખંડ AB ઉપર બિંદુ P છે. જો રેખાખંડ એટલે એનું માપ નક્કી હોય. જો હું અલગ વાત કરું છું, આને રેખાખંડ કહેવાય. A અને B એની ઉપર આવેલું છે, એટલે કે અહીંયા ઘડી કયું બિંદુ આવેલું છે? P બિંદુ આવેલું છે. રેખાખંડ એટલે બંને બાજુ આ ટપકા જો તમને પરફેક્ટ દેખાય છે, એની માટે મેં અલગ પેનથી હાઇલાઇટ પણ કરેલું છે. આ તમારા પહેલા દાખલાની કાચી આકૃતિ થઈ ગઈ, બરાબર. હવે તમારા બીજામાં તમને પ્રશ્નમાં એવું કીધું છે કે રેખા XY અને રેખા PQ એ M બિંદુમાં છેદે છે. રેખા કઈ કીધી છે? X અને Y. અને રેખા કઈ કીધી છે બેટા? P અને Q. કઈ કીધી છે? P અને Q. એ કયા બિંદુમાં છેદે છે? તો કે M બિંદુમાં છેદે છે. રેખા કીધી એટલે બંને બાજુ જો મેં એરો કર્યો છે, તમને દેખાય છે? ઓકે, એટલે આને રેખા કહેવાય. રેખા XY અને PQ M બિંદુમાં છેદે છે. હવે ત્રીજા પ્રશ્નમાં તમને એવું કીધું છે કે રેખા L પર બિંદુઓ E અને F આપેલા છે પણ D આપેલો નથી. કયા કયા બિંદુઓ આપેલા છે? તો કે E અને F આપેલા છે પણ D આપેલો નથી. એટલે E અને F આપેલા છે. કઈ રેખા કીધી છે? L. તો રેખા અને રેખાને નામ શું આપ્યું બેટા? L. એની ઉપર D બિંદુ આવેલું નથી, એટલે D બિંદુ તમે ઉપર પણ લખી શકો, નીચે પણ એની ઉપર હોવું જોઈએ નહીં. એની ઉપરની વાત કરી હોય તો એ આવી ગઈ પરિસ્થિતિ. પણ આમાં એવું કીધું છે રેખા L ઉપર E અને F બિંદુ આવેલા છે પણ D બિંદુ આવેલું નથી. ચાલો હવે દાખલા નંબર કોની વાત કરી? 4ની વાત કરી, બરાબર છે. હવે એવું કીધું છે કે રેખા OP અને રેખા OQ O બિંદુમાં છેદે છે. કઈ કઈ વાત કરી છે? OP અને OQ.
રેખા કઈ કીધી છે? પી. અને રેખા કઈ કીધી છે? બીજી રેખાનું નામ શું આપ્યું છે બેટા? ઓ. રેખા પી. આ રેખા કઈ થઈ આપણી? પી. અને આ રેખા કઈ થઈ? ક્યુ. એ કયા બિંદુમાં છેદે છે? તો કે ઓ બિંદુમાં છેદે છે. જો અહીંયા આપણને બે નામ આપ્યા હતા, એક્સ અને વાય, પણ અહીંયા રેખાની વાત કરી છે. આ અહીંયા તમે પી લખો તોય ચાલે. રેખા પી અને રેખા ક્યુ એ કયા બિંદુમાં છેદે છે? ઓ બિંદુમાં છેદે છે. અહીંયા આગળ તમારું 4.1ની અંદર મારે જે તમને પૂછવાનું હતું એ અહીંયા આગળ તમારું કેવું થઈ જાય છે? પૂર્ણ થઈ જાય છે. હવે આપણે 4.2 તરફ આગળ અભ્યાસ કરીશું. આપણો 4.2 બહુ સરળ છે. તમને એમાં વાત કરી છે ખુલ્લો વક્ર અને બંધ વક્ર. મેં જ્યારે તમને થિયરી સમજાવી ત્યારે થિયરીમાં મેં તમને કીધું જ છે કે આકૃતિ જો તમને ખુલ્લી દેખાય તો એ કેવો વક્ર કહેવાય? ખુલ્લો. અને જો આકૃતિ બંધ થઈ જતી હોય તો એને કયો વક્ર કહેવામાં આવે છે બેટા? બંધ વક્ર કહેવામાં આવે છે. ઓકે. 4.2 ખુલ્લો વક્ર અને કયા વક્રની વાત કરવાની છે બેટા? આપણે બંધ વક્રની વાત કરવાની છે. ચાલો, હવે તમને તમારી પાઠ્યપુસ્તકની અંદર જેવી આકૃતિ આપેલી છે બરાબર, એવી બધી આકૃતિઓ તો મને બોર્ડ ઉપર કદાચ દોરતા આવડે કે ન આવડે, પણ હું એવો દોરવાનો પ્રયત્ન કરીને તમને સમજાવું છું. કોઈ પણ બાજુથી આકૃતિ બેટા ખુલ્લી હોય તો એ ખુલ્લો વક્ર, જે બંધ થઈ જાય છે એને કોની વાત કરી છે બેટા? બંધ વક્રની વાત કરી છે. હવે તમે જુઓ કે જે છેડાઓ એકબીજાને જોડતા હોય તેવા વક્રને કયો વક્ર કહેવાય છે? બંધ વક્ર. અને જેના છેડાઓ એકબીજાને જોડતા નથી તેને કેવો વક્ર કહેવામાં આવે છે? ખુલ્લો વક્ર. હવે તમને તમારી આકૃતિની અંદર તમે જુઓ તો એની અંદર તમને આવી રીતે ઝેડ આપેલો છે. આ આકૃતિ બંધ થાય છે બેટા? નહીં. તો આને કયો વક્ર કહેવાય બેટા? ખુલ્લો વક્ર. કયો વક્ર કહેવાય? ખુલ્લો વક્ર. એટલે તમારી એ છે એ કયો વક્ર છે? ખુલ્લો વક્ર છે. પછી તમને બીની અંદર એક આકૃતિ આપેલી છે. કેવી આકૃતિ આપી છે તમે જુઓ તો? આમ કંઈક આમ 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 કરીને બંધ કરી દીધી છે બરાબર. આ આકૃતિમાં ક્યાંયથી બહાર નીકળતું નથી, તો આને કયો વક્ર કહેવાય બેટા? બંધ વક્ર. જે આકૃતિ બંધ થઈ જતી હોય એને બંધ વક્ર કહેવાય, અને જે ખુલ્લી રહે છે એને કેવો વક્ર કહેવામાં આવે છે? ખુલ્લો વક્ર. હવે તમે જુઓ સીમાં તમને આવું આવું આપેલું છે, પણ અહીંયાથી આ જગ્યા કેવી છે બેટા? જો તમને ખુલ્લી દેખાય છે, આકૃતિ બંધ થાય છે, અહીંથી જોડાઈ ગઈ છે? નહીં. તો આને કયો વક્ર કહેવાય બેટા? ખુલ્લો વક્ર. પછી તમને કયું આપ્યું છે? તો કે ડી આપેલું છે. ડીની અંદર તમે જુઓ સરસ મજાનું આપણને ત્રિકોણ આપેલું છે. તો આ બધી બાજુથી બંધ થઈ જાય છે આકૃતિ, જુઓ તો ક્યાંયથી આકૃતિ ખુલ્લી નથી. તો આને કયો વક્ર કહેવાય બેટા? બંધ વક્ર. કે જેના છેડા એકબીજાને જોડાઈ જતા હોય એને કયો વક્ર કહેવાય? બંધ. અને જેના છેડા આવી રીતે ખુલ્લા રહેતા હોય એને કયો વક્ર કહેવામાં આવે છે? ખુલ્લો વક્ર કહેવામાં આવે છે. છેલ્લી તમારી આકૃતિ જે છે બરાબર છે એ પણ તમે જુઓ તો ચતુષ્કોણ જેવું કંઈક આવું તમને આપેલું છે. તો આમાં પણ છેડા બધા એકબીજાને જોઈન્ટ થઈ જાય છે, ક્યાંયથી જગ્યા વધતી નથી કાંઈ બહાર નીકળવું હોય તો આને પણ કયો વક્ર કહેવાય બેટા? બંધ વક્ર. હવે તમને ખુલ્લો વક્ર અને બંધ વક્ર વિશે બરાબર સમજાઈ ગયું છે કે જેના છેડા એકબીજા સાથે જોડાઈ જાય તો એને કેવો વક્ર કહેવાય બેટા? બંધ. અને જેના છેડા જોડાતા નથી, ક્યાંયથી પણ થોડીક પણ જગ્યા બહાર નીકળવા માટે રહે છે, તો એવા વક્રને કયો વક્ર કહેવામાં આવે છે? ખુલ્લો વક્ર. આ જ વસ્તુ મારે તમને ખાલી આ જે 4.2 છે એમાં સમજાવવાની છે, બીજું કાંઈ એમાં આવડતું નથી. જો આકૃતિ બંધ થઈ જાય તો બંધ વક્ર, નહીંતર કેવો વક્ર છે બેટા? એનો ખુલ્લો વક્ર છે. ચલો હવે 4.3. આજે 4.2ની અંદર તમને એટલું જ સમજવાનું છે બંધ વક્ર અને ખુલ્લો વક્ર. હવે જે આકૃતિના છેડા એકબીજા સાથે જોડાતા નથી તો એને કેવો વક્ર કહેવાય બેટા? ખુલ્લો. અને જેના છેડાઓ એકબીજા સાથે જોડાઈ જાય છે તો એને કેવો વક્ર કહેવામાં આવે છે? બંધ વક્ર કહેવામાં આવે છે. હવે તમારા 4.3ની અંદર તમને એવું કીધું છે કે આકૃતિ ઉપરથી તમારે ખૂણા લખવાના છે. તમને આવી રીતે દાખલા નંબર 1ની અંદર આવી કંઈક આકૃતિ આપી છે, હું તમને દોરીને બતાવું છું. આને નામ આપ્યું છે A, B, C અને D. હવે બેટા તમે જુઓ, તમને ખૂણા ખબર પડી જાય છે કેટલા છે. આ એક ખૂણો, આ કયો છે? બીજો, આ કયો છે? ત્રીજો, અને આ કયો ખૂણો કહેવાય? 4. બરાબર. હવે ખૂણાને તમે એવી રીતે પણ લખી શકો, ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો
ડી. ચતુષ્કોણો એટલે કેટલા ખૂણા આવે? 4 ખૂણા. હવે જો ખૂણાની વાત કરી હોય તો તમે આવી રીતે પણ લખી શકો, અથવા વચ્ચેનું એક રાખવાનું ABC, ખૂણો ABC. થઈ ગયું? કયું વાત કરી છે? ખૂણો ABC. પછી ખૂણો બીની અંદર તમારે હવે આપણે આ રીતે 3 વસ્તુને ભેગી કરવાની. ખૂણો એ લેવાનો છે ને, તો ખૂણો એ કેવો આવવો જોઈએ બેટા? વચ્ચે. તો ખૂણો કયો આવે? ડી, પછી એ, અને પછી કયો આવે? બી. જે ખૂણો બી છે ને, તો હવે ખૂણો બી ક્યાં આવવો જોઈએ? આપણે વચ્ચે. તો હવે શું લેવાનું? ખૂણો એ, બી અને સી. હવે ખૂણો કયો આવ્યો? અથવા. આવી રીતે ખૂણો સી લખો તો પણ ચાલે, પણ આવી રીતે 3 રીતે લખવાનું હોય તો આપણે જે ખૂણાની વાત કરીશું એ ખૂણો ક્યાં આવવો જોઈએ? વચ્ચે. તો હવે શું આવે? ખૂણો બી, સી અને ડી. હવે કોની વાત કરી છે? ડી. પછી અથવા, તો સી ડી એ. કયો આવે? સી ડી એ. જો ફરીથી હું તમને સમજાવું છું. ખૂણાની વાત કરી છે. ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી. પણ ખૂણા ઘણી આપણે લખવાના હોય ને ત્યારે ત્રણેયને ભેગા કરીને આપણે ત્રણેય લઈએ છીએ, ત્રણેય બિંદુઓ ડી એ બી. જ્યારે એની વાત કરી છે તો એ ક્યાં આવશે? વચ્ચે. પછી કીધું છે એ બી સી, તો બી જો વચ્ચે આવ્યો. ખૂણો સી, તો ખૂણો બી સી ડી. પછી ખૂણો ડી, તો કે સી ડી એ. બરાબર છે? આ રીતે થાય છે. બરાબર. હવે તમને તમારા દાખલા નંબર 2 તરફ આપણે આગળ વધીએ. તો તમને એવું કીધું છે કે બાજુની આકૃતિમાં આપેલા બિંદુઓ તમારે લખવાના છે. ચાલો હું પહેલાં તમને દાખલા નંબર 2ની આકૃતિ બોર્ડ ઉપર ડ્રો કરું છું. સોરી, પછી વચ્ચેથી. હવે આને તમારે નામકરણ કરવાનું છે. તો કયું આપ્યું છે? FOB. અહીંયા નામ આપ્યું છે F, અહીંયા નામ આપ્યું છે O, અહીંયા નામ આપ્યું છે B, અહીંયા બહારની બાજુએ નામ આપેલું છે D. બહારની બાજુએ કયું નામ આપ્યું છે બેટા? D. પછી અંદરની બાજુએ B, E અને પછી A. અહીંયા B, આ E, અને અહીંયા અંદરની બાજુએ કયું માપ આપેલું છે? A. ચાલો હવે આના આધારે તમને પ્રશ્નના શું લખવાના છે? જવાબ. પહેલાં કીધું છે DOEની અંદરનું DOEની અંદરનું બિંદુ. આવો પ્રશ્ન તમને પૂછ્યો છે. બરાબર. ખૂણો DOEનું અંદરનું બિંદુ. પછી કીધું છે EOF, ખૂણો EOFની બહારનું બિંદુ. ક્યાંનું બિંદુ આપ્યું છે? બહારનું બિંદુ. અને પછી તમને સી, એમાં તમને સી સુધી જ છે. ખૂણો EOF પરના બિંદુ. ખૂણો EOF પરના બિંદુઓ. ચાલો હવે આ આપણો તમને ચોપડીમાં આપેલો પ્રશ્ન છે. જો સરળતાથી જે બેટા અંદર આપ્યું છે એને અંદરનો ભાગ કહેવાય, જે બહાર આપેલું છે એને કેનો ભાગ કહેવાય? બહાર. હવે તમને એવું કીધું છે DOE જ કીધું છે ને, અને સી તમને બહાર આપેલું છે. જો અહીંયા તમને શું માપ આપ્યું છે? સી. અને અહીંયા તમને શું નામ આપ્યું છે? બી. અહીંયા તમને શું નામ આપ્યું છે? નામ સી, ત્યાં ડી. બરાબર. પછી કયું નામ છે? બી અને ઈ. ઓકે. બી ઈ. અહીંયા બહાર આપેલું છે બિંદુ. કયું આપ્યું છે બેટા? સી, બહારની બાજુએ. બરાબર છે? જોઈ લો તો સી, પછી એફ, પછી ઓ, પછી બી, ઈ અને એ. હવે અંદરના ભાગમાં તમને DOE કયું કીધું છે? ડી, આ ઓ અને આ ઈ. હવે તમારે જોવાનું છે. તમને જે કીધું છે ને એ જો તો બેટા. અહીંયા DOEની વાત કરીએ એટલે આ ડી, આ ઓ અને આ ઈ. તો એના અંદરના ભાગમાં કયું બિંદુ આવેલું છે? તમને દેખાય છે બિંદુ એ. કયું બિંદુ આવ્યું છે? એની ઉપર બી આવેલું છે, પણ અંદર કયું આવેલું છે? એ. હવે તમને એવું કીધું છે EOF. ક્યાં દેખાય? તમે જુઓ તો EO અને F. આ EOF એની બહારના ભાગમાં કયું બિંદુ? એટલે અહીંયા જોવાનું EO અને F. એની બહારના ભાગમાં બિંદુ કયું આવ્યું છે? તો તમે કયું કહી શકો? એ પણ કહી શકો. કયું કહી શકો? ડી પણ કહી શકો. કયું કહી શકો? સી પણ કહી શકો. અને બીજું કયું કહી શકો તમે? બરાબર છે? એની આકૃતિમાં બહારની બાજુએ કયું બિંદુ આવ્યું છે? સી. પછી કયું બિંદુ આવ્યું છે? એ. અને પછી કયું બિંદુ આવ્યું છે? ડી. કયું બિંદુ આવ્યું છે બેટા? ડી, એ અને સી. ડી, આ જો ડી બાર છે, પછી એ બાર છે, પછી કયું બાર છે? સી.
બરાબર છે. કોની વાત કરી છે? EOF. આ બી છે ને એ આ રેખા ઉપર જ આવેલું છે એટલે એને આપણે બહારનું બિંદુ નથી લેતા, પણ આની બહાર એ આવ્યો છે, એની બહાર ડી આવ્યો છે અને આ તો સાવ બહાર જ છે એટલે એ કઈ બાજુનું બિંદુ કહેવાય બેટા? બહારની બાજુ. અંદરની વાત કરીએ તો અંદર ને બહારની વાત કરીએ તો બહારની બાજુ. પછી તમને કીધું છે EOF. આ EOF એની ઉપરના બિંદુઓ તો કયું આવે બેટા? બી. કયું બિંદુ આવશે? એની ઉપર કયું બિંદુ આવેલું છે? EOF. બરાબર છે. એની ઉપર કયું બિંદુ આવેલું છે? બી બિંદુ આવેલું છે. કયું બિંદુ આવેલું છે? EOF. એની ઉપર બિંદુ કયું આવ્યું છે તમને? બી. બરાબર છે. હવે એની ઉપરના બહારના એ તમને સમજાય. તેથી EOF ઉપર આવેલા બિંદુઓ કયા કહેવાય? તો કે F કહેવાય, O કહેવાય, બી કહેવાય અને E કહેવાય. કયા કયા બિંદુ કહેવાય? તો જો E પણ કહેવાય, બી પણ કહેવાય, O પણ કહેવાય અને F એ બધા આવેલા છે. પણ તમને અહીંયા EOF એવું તો આપી જ દીધું છે એટલે બાકી કયું રહી ગયું? બી. બરાબર છે. બાકી એની ઉપરના બિંદુઓ, એની પરના બિંદુઓ તો બી, પછી E કહી શકો, તમે O કહી શકો અને F પણ કહી શકો. બરાબર છે. આમાં તમે કઈ ઘણું બધું શકો છો કારણ કે EOF તો એની ઉપર E પણ છે, બી પણ છે, O પણ છે અને F પણ છે. એની ઉપર તો આ આવે, એની બહારની બાજુ આ આવે. બરાબર છે. આ બધા બહારની બાજુ આવે. હવે આની અંદરનું કયું આવે? તો કે એ આવે, પણ બીનું આવે અંદરનું. કેમ? કારણ કે એ તો આની ઉપર આવેલું છે. બરાબર છે. હવે જોઈ લો. બરાબર. એની પછી તમને એવું કીધું છે કે નીચેની પરિસ્થિતિ દર્શાવતી તમારે કાચી આકૃતિઓ દોરવાની છે. બરાબર છે. તો હવે એ કાચી આકૃતિ કઈ રીતે દોરવાની છે હું તમને સમજાવું છું. અને દાખલા નંબર 3 પૂરો એટલે મીન્સ આ 4.3 પૂરું થાય પછી હવે નેક્સ્ટ લેક્ચર આવે તો એની અંદર જરૂરી હોય તો અહીં હું તમને કરાવી દઈશ. બેટા હવે આપણો લેક્ચર એક તો ગુરુવારે આવે છે. બરાબર ને? પછી કન્ટિન્યુ તમને 3 દિવસ કદાચ 2 કે 3 દિવસ લેક્ચર મૂકવામાં આવશે કે જેથી કરી અને તમે લોકો આ આપણું જે ચોથું પ્રકરણ છે એ તમારું પૂરું થઈ જશે. બરાબર છે. હવે તમને એવું કીધું છે કે તમે આકૃતિઓ દોરો. બંનેમાં એક જ બિંદુ સામાન્ય હોય એવી આકૃતિ દોરવાની છે. બંનેમાં એક જ બિંદુ સામાન્ય હોય, તમને પહેલાં કીધું છે એવી આકૃતિ દોરવાની છે. તો અહીંયા O બિંદુ બંનેમાં કેવું આવશે બેટા? સામાન્ય. આમાં O અહીંયા જે કોઈ A, B અને અહીંયા હું નામ આપી દઉં C. તો આ એમાં પણ સામાન્ય બિંદુ O, સીમાં પણ O, બીમાં પણ O. આ તમારી પહેલી કાચી આકૃતિ થઈ ગઈ. બરાબર. બીજામાં તમને એવું કીધું છે કે માગ્યા મુજબ તમારે એવું કીધું છે 2 સામાન્ય બિંદુઓ હોય ને એવી તમારે આકૃતિ દોરવાની છે. કે કોઈ પણ આકૃતિ દોરો કે જેમાં 2 બિંદુઓ કેવા હોય બેટા? સામાન્ય. ત્યારે આવું થાય ને ત્યારે થોડુંક આપણને કેવરાવશે. અહીંયા A, અહીંયા તમે નામ આપો C, B, અહીંયા C, અહીંયા D અને અહીંયા E. હવે 2 બિંદુઓ તમારા બંનેની અંદર સામાન્ય થતા હોય એવી આકૃતિ. બરાબર છે. તો અહીંયા આગળ તમે જે લીધું છે આ C અને D બંનેમાં સામાન્ય થઈ જશે. આમાં તમે જો C લો, D લો, A, B, C, D અને અહીંયા મેં નામ આપ્યું. તો E આકૃતિમાં પણ C સામાન્ય થાય ને બીમાં પણ C કયો થશે? સામાન્ય થશે. આવી આપણને એક આકૃતિ દોરવાની કીધી છે. બરાબર છે. જો આમાં સામાન્ય કયું બિંદુ થયું? C. આમાં પણ સામાન્ય બિંદુ કયું થયું? C. બરાબર છે. હવે ત્રીજી એક આકૃતિ તમને દોરવાની કીધી છે. બરાબર છે. કેવું કીધું છે કે જેના 3 બિંદુઓ સામાન્ય હોય. 3 બિંદુઓ સામાન્ય હોય એવી આકૃતિ શક્ય જ નથી. આકૃતિ શક્ય જ નથી. 3 બિંદુ સામાન્ય હોય એવું બને બેટા કોઈ દિવસ? એવી આકૃતિ જ ન થાય. બરાબર છે. પછી ચોથામાં તમને પ્રશ્નોમાં એવું કીધું છે કે 4 બિંદુઓ સામાન્ય હોય. આ પણ આકૃતિ શક્ય નથી. આકૃતિ શક્ય નથી. બરાબર છે. હવે તમને છેલ્લામાં તમારે જોવાનું છે તમને નંબર 5 એમાં કઈ આકૃતિ દોરવાની કીધી છે? તો કે એક કિરણ સામાન્ય હોય એવી આકૃતિ તમને દોરવાની કીધી છે. એટલે સેમ ટુ સેમ પહેલી આકૃતિ જેવી જ આકૃતિ અહીંયા આવશે. A, B અને C અને બીમાંથી પસાર થતું કિરણ દોરીએ છીએ આપણે D. બરાબર છે. આ આપણું કિરણ થઈ ગયું છે. બરાબર છે. હવે તમને એવું કીધું છે કે 3 સામાન્ય બિંદુ હોય. બરાબર. અને 4 સામાન્ય બિંદુ. 3 સામાન્ય બિંદુ રાખીએ
એવી કેવી આકૃતિ દોરવી કે જેમાં ત્રણેય આવે? અહીંયા ચારની વાત કરી તો એ પણ શક્ય છે નહીં. એટલે જે આકૃતિ શક્ય હોય એ આપણે દોરવાની છે, જે શક્ય ન હોય એ દોરવાની નથી. બરાબર છે. આવી રીતે કોઈ પણ કાચી આકૃતિ દોરવાનું તમને એક્ઝામમાં પૂછાઈ શકે. XYZ ABC તમે કોઈ પણ નામ તેમાં આપી તમે શકો. બરાબર છે. હવે તમને ખબર છે તમારું જે છઠ્ઠા ધોરણના પાઠ્યપુસ્તકને 4.1 4.2 4.3 એટલું આપણે થઈ ગયું છે. હવે 4.4ની જ્યારે વાત કરવાની છે ત્યારે એમાં પણ તમને જે જરૂરી લાગે છે એ જ મારે કરાવવાનું છે. હવેના નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને 4.4 4.5 અને 4.6 એ એક જ લેક્ચરની અંદર આપણે એ વસ્તુ થઈ જશે અને અહીંયા ઘડી આપણો કોર્સ કેવો થઈ જશે બેટા? પૂર્ણ થઈ જશે. એટલે હવે 4.4 5 અને 6 એ પણ આવું નાનું નાનું જ છે. એમાં મારે તમને આકૃતિ દોરતા જ સમજાવવાની છે અને જે હું કરાવીશ એવું જ તમને પરીક્ષામાં પૂછવાનું છે. પણ લગભગ મેં બધું જ લઈ લીધું. બરાબર. જે નથી પૂછાવાના એવા ટોપિક્સ પણ મેં કરાવી જ દીધા છે. તમને આકૃતિ દોરવાની, પછી આવી રીતે તમને કયું એક્ઝામલક્ષી કયું પૂછાશે એ હું રિવિઝન વર્કનું એક જ લેક્ચર મૂકવાની છું અને એ લેક્ચરની અંદર હું તમને પેપર સ્ટાઇલ સમજાવીશ ને કેવા કેવા દાખલા પૂછાઈ શકે એ જ પૂછાશે એવું નથી કહેતી, પણ એવા દાખલા પૂછાઈ શકે. હવે તમારે પ્રકરણ 1નું જ્યારે રિવિઝન, તમારા બધા જ લેક્ચર યુટ્યુબ લેક્ચર છે. બરાબર છે. એટલે તમે રિવિઝન તો બહુ સરળ રીતે કરી શકો. આ બધા લેક્ચર એક પહેલા ચેપ્ટરનો લેક્ચર 2 થી 3 વાર જોઈ નાખો, બીજાનો, ત્રીજાનો, ચોથાનો, એવી રીતે તમે જોઈ નાખો એટલે તમારું પરફેક્ટ રિવિઝન થઈ જશે. હવે છઠ્ઠા ધોરણવાળાને મારે ખાસ તમને એક વસ્તુ કહેવાની છે કે તમને તમારા પ્રકરણ 1ની અંદર રોમન અંક આવે છે. એ જ્યારે મેં યુટ્યુબ લેક્ચર કરાવ્યો ત્યારે પણ તમને કીધું હતું કે રોમન અંક તમારે તમારા દેશ હિસાબમાં, તમારા પાઠ્યપુસ્તકમાં જ્યાં પણ આપેલા છે ત્યાંથી રોમન અંક તમારે તમારી જાતે કરી લેવાના છે. તે છતાં પણ જો શક્ય હશે તો હું તમને એનો ફોટો સેન્ડ કરી દઈશ. એમાંથી તમારે રોમન અંક કરી. હવે હું તમને આજે પ્રેક્ટિસ બુકમાંથી જે તમને MCQમાં, ખાલી જગ્યામાં, ખરા ખોટામાં જે પૂછાઈ શકે એવા ફોટો હું તમને ગ્રુપમાં મોકલીશ કે જે તમારે તમારા થિયરી જ્યારે કરવાની હોય, ખાલી જગ્યા, MCQ, ખરા ખોટા, જોડકા, એ કેવું પૂછાઈ શકે એ તમને એના આધારે તમને આઈડિયા આવી શકે. બરાબર છે. થેન્ક યુ. હવે પછી એક જ લેક્ચરની અંદર આપણું આ પ્રકરણ કેવું થઈ જશે બેટા? પૂર્ણ. આભાર. થેન્ક યુ.